નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિશે ચર્ચા કરીશું. વિજ્ઞાનની અંદર આમ જોવા જઈએ તો વિજ્ઞાનને 3 ભાગમાં વહેંચવામાં આવતું હોય છે: રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. ધોરણ 10 ની શરૂઆત આપણે રસાયણ વિજ્ઞાનથી કરીશું. રસાયણ વિજ્ઞાનનો પહેલો પાઠ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. જેના વિશે ચર્ચા કરતા પહેલા આપણે જોઈએ કે રોજિંદા જીવનની અંદર આપણને કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે. કઈ જગ્યાએ? રોજિંદા જીવનમાં. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ? તો સ્વાભાવિક છે, આપણે ઘણી બધી જાણતા હોઈએ. જેમ કે ઉનાળાની અંદર ઊંચા તાપમાને દૂધ ઝડપથી બગડી જાય. ઉનાળામાં ઊંચા તાપમાને દૂધ ઝડપથી બગડે છે. બીજું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે જેમ કે લોખંડની કોઈ પણ વસ્તુ હોય એને કાટ લાગે છે. લોખંડની વસ્તુને કાટ લાગે છે. આ સિવાય જોવા જઈએ તો ખોરાકનું પાચન, શ્વાસોશ્વાસની ક્રિયા, આ બધી એવી પ્રક્રિયાઓ છે જે આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી હોય અને આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકાય. આમ તો રાસાયણિક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં એકવાર ફેરફાર થઈ જાય પછી એને મોટા ભાગે ઉલટાવી શકાતો નથી. જેમ કે લોખંડને કાટ લાગે તો કાટમાંથી કઈ પાછું લોખંડ બનતું નથી. દૂધ બગડી જાય છે, જેને આપણે કઈ દૂધ ફાટી ગયું તો એમાંથી ફરી પાછું દૂધ મેળવી શકાતું નથી. આવી જે બધી પ્રક્રિયાઓ એ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જેમ કે મેગ્નેશિયમ ધાતુ. મેગ્નેશિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે. મેગ્નેશિયમની સંજ્ઞા શું જાણો છો? Mg. મેગ્નેશિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે અને વાતાવરણમાં ખુલ્લી રાખો ને તમે તો પણ ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા જઈએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ખરેખર તો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવો છો હવાની હાજરીમાં દહન કરીએ છીએ એ પહેલા મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસવામાં આવે. શા માટે? કેમ કે ખૂબ જ સક્રિય ધાતુ છે, હવા સાથે પ્રક્રિયા કરી પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવતું હોય. આથી એને સૌપ્રથમ કાચ પેપર વડે ઘસવામાં આવે, પછી હવાની હાજરીમાં દહન કરવા જઈએ તો તીવ્ર જ્યોત સાથે તીવ્ર પ્રકાશથી સળગે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતો હોય છે. તો આજે મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને એવા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય અને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહેવામાં આવે છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થોને નિપજ કહેવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઉત્પન્ન થાય એને નિપજ તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને પ્રક્રિયકો કહેવામાં આવે છે. તો અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બંને પ્રક્રિયકો કહેવાય, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ કહેવાય. વચ્ચે તીરનું નિશાન કરવામાં આવે છે. આને વંચાય કઈ રીતે? તો આવું કહી શકાય કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા બે પ્રક્રિયક છે એટલે વચ્ચે પ્લસનું નિશાન મૂકવામાં આવે છે. આ જ રીતે જો નિપજની અંદર પણ એક કરતા વધારે નિપજ હોય તો વચ્ચે પ્લસ ચિહ્ન મૂકવામાં આવતું હોય છે. ખરેખર તો આ સમીકરણ અસંતુલિત સમીકરણ કહી શકાય, કેમ કે પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની સંખ્યા, તત્વની સંખ્યા સરખી નથી. તો આને અસંતુલિત સમીકરણ કહી શકાય. આવું કહી શકાય કે આને મેગ્નેશિયમ ઓક્સાઇડનું માળખાકીય રાસાયણિક સમીકરણ. સ્વાભાવિક રીતે આપણે એવું બોલી શકીએ કે મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ વિસ્તૃત વર્ણન છે, એને સંકેતમાં આ રીતે દર્શાવી શકાય. તો આ જે સંકેતમાં દર્શાવીએ છીએ આપણે એ થયું આપણા માટે રાસાયણિક સમીકરણ. પણ આ રાસાયણિક સમીકરણ કેવું છે? અસંતુલિત છે.
કેમ? કેમ કે પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની સંખ્યા સરખી નથી. અહીંયા જોવા જઈએ તો મેગ્નેશિયમ પ્રક્રિયકમાં પણ છે, નિપજમાં પણ છે, પણ પ્રક્રિયકમાં ઓક્સિજન 2 છે, નિપજની અંદર ઓક્સિજન 1 જ છે. તો આને અસંતુલિત સમીકરણ કહેવાય. આવું કહી શકાય કે આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું માળખાકીય રાસાયણિક સમીકરણ. તો આને સંતુલિત કરવું હોય તો શું કરવું? શા માટે સંતુલિત કરવું જરૂરી? સંતુલિત કરવાથી શું ફરક પડે? શું જાણી શકાય? તો સંતુલિત શા માટે કરવું પડે? તો એના માટે છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ એટલે શું? કે દળનો ક્યારેય નાશ થતો નથી, દળનું સર્જન થતું નથી, વિનાશ થતો નથી, માત્ર રૂપાંતરણ થતું હોય. તો બંને બાજુ દળ પ્રક્રિયક અને નિપજમાં સરખું કરવા માટે એને સંતુલિત કરવું જરૂરી છે. તો સ્વાભાવિક છે કે પ્રક્રિયકમાં 2 ઓક્સિજન છે, નિપજમાં 2 ઓક્સિજન કરવા માટે એને 2 વડે ગુણવા પડે. તો મેગ્નેશિયમ 2 થયા. તો હવે જોવા જાઓ તો 2 મેગ્નેશિયમ તો 2 મેગ્નેશિયમ, 2 ઓક્સિજન તો 2 ઓક્સિજન. તો હવે આ સમીકરણ સંતુલિત થયું કહેવાય. સંતુલિત સમીકરણથી શું ફાયદો થાય? શું જાણી શકાય? તો સંતુલિત સમીકરણમાં પ્રક્રિયક અને નિપજની સંખ્યા કેટલી છે, પરમાણુની તત્વની સંખ્યાઓ કેટલી જાણી શકાય. એનો મોલ જથ્થો કેટલો છે, પ્રક્રિયકનો જથ્થો કેટલો છે, નિપજનો જથ્થો કેટલો છે તે જાણી શકાય. આ ઉપરાંત એની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય. જેમ કે આપણે 9મા ધોરણમાં પણ તમે ભણેલા હોય કે કોઈ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની અવસ્થા દર્શાવવા માટે સોલિડનો S વાપરતા. પ્રવાહી હોય, પ્રવાહી પદાર્થ, તેના માટે L, લિક્વિડનો L વાપરતા. અને વાયુ પદાર્થ હોય તો વાયુ પદાર્થ માટે ગેસ G વાપરતા. જેમ કે આપણે કહીએ કે હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી પાણી બને છે. હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બને છે. જો કે આ અસંતુલિત સમીકરણ છે. જો સંતુલિત કરવું હોય તો 2 હાઇડ્રોજન તો 2 હાઇડ્રોજન છે, પણ અહીંયા ઓક્સિજન 2 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 1 છે. તો O2 ન લખી શકાય, H2O2 જે પાણી ન કહેવાય. માટે નિપજને શું કરવું પડે? 2 વડે ગુણવા પડે. તો હાઇડ્રોજન 2 દુને 4 થયા, તો અહીંયા પણ 2 દુને 4. તો આને એવું કહી શકાય કે હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બને છે. અથવા એવું કહેવાય કે 2 મોલ હાઇડ્રોજન અને 1 મોલ ઓક્સિજન ની પ્રક્રિયાથી પાણીના 2 મોલ, 2 અણુ બને છે. અહીંયા હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છે તો ગેસ કહી શકાય. ઓક્સિજન ગેસ છે. પાણી તો જો કે 3 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું હોય છે, ઘન, પ્રવાહી, વાયુ. જો પ્રવાહી સ્વરૂપે હોય તો લિક્વિડ S, બરફ સ્વરૂપે ઘન સ્વરૂપે હોય તો સોલિડનો S, અને વાયુ સ્વરૂપે ગેસ સ્વરૂપે વરાળ હોય તો G લેવામાં આવતો હોય છે. તો આજે આપણે વાત કરી કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે. તો આપણે પહેલા કીધું કે ઉનાળામાં ઊંચા તાપમાને દૂધ ઝડપથી બગડે, લોખંડને કાટ લાગે, ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસની ક્રિયા, આ બધી એવી પ્રક્રિયા છે જે રોજિંદા જીવનમાં જોવા મળે અને રાસાયણિક પ્રક્રિયાઓ છે. બીજું એક આપણે ઉદાહરણ લીધું કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય. તો સ્વાભાવિક છે કે આપણે એવું કહી શકીએ કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. તો સાદી રીતે કહી શકાય કે Mg + O2 gives MgO. જે પ્રક્રિયામાં ભાગ લેતા હતા એને પ્રક્રિયકો કીધા, જે ઉત્પન્ન થતા હતા એને નિપજ કીધા. વચ્ચે તીરનું નિશાન મૂકવામાં આવ્યું. તો પ્રક્રિયકોને તીરની ડાબી બાજુ લખવામાં આવે, નિપજોને તીરની જમણી બાજુ લખવામાં આવે. પણ જ્યાં સુધી બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી ન હોય ત્યાં સુધી એને અસંતુલિત કહેવાય, માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. પણ સંતુલિત કરવા માટે શા માટે કરવું જરૂરી હતું? તો મેં કયો શબ્દ કીધેલો? દળ સંચયનો નિયમ. એટલે કે દળનું સર્જન ન થાય, વિનાશ ન થાય. એટલે કે સમીકરણમાં પ્રક્રિયક અને નિપજમાં દળનો જથ્થો સરખો રાખવા બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન કરવી જરૂરી છે. એના માટે સંતુલિત કરવું જરૂરી છે. બીજું કીધું અવસ્થાઓ જાણી શકાય સંતુલિત સમીકરણની અંદર. ઘન પદાર્થને S વડે દર્શાવે,
પ્રવાહીને L, વાયુને G ગેસ. બીજું એક ઉદાહરણ કીધું કે હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બને છે. સંતુલિત કરવા માટે શું કર્યું હતું આપણે? 2 મૂકેલા તો હાઇડ્રોજન 4 થયા. અહીંયા હાઇડ્રોજન 4 કરવા આપણે શું કરેલું? 2 વડે ગુણાકાર કરેલો. તો આ આપણે વાત કરી કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય. બીજું મેં કીધું કે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે શા માટે ઘસતા હતા? કેમ કે સક્રિય છે, હવાની હાજરીમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય છે. એનું દહન કરતા પહેલા એને ઘસીને ચકચકિત ચળકાટ વાળી કરવામાં આવે છે.